નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર કેટલો વરસાદ પડશે તેને લઈને અંબાલાલે હાલ નવી આગાહી 2 મિનિટ પહેલા જ કરી છે। આપણે મિત્રો જણાવી દઈએ તો આ મહિનો હવે પૂર્ણ થવા પર આવ્યો છે, ત્યારે આવતા મહિનાને લઈને મિત્રો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે। અંબાલાલે મિત્રો જણાવ્યું છે કે કચ્છ ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ છે જે 31 ઓગસ્ટ સુધીમાં દરિયામાં જોડાઈ જશે અને રાજ્ય પર બનેલા ડીપ ડિપ્રેશનને કારણે સમુદ્રમાં આવશે તોફાન। સાથે જ મિત્રો અંબાલાલ પટેલે આવનારા સપ્ટેમ્બર મહિનાને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે તોફાની વરસાદની સંભાવના છે, કારણ કે ખાસ 1 અને 2 તારીખથી જ મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈ જશે ગુજરાત ઉપર, જેને લઈને બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થયું છે તેની અસરને પગલે મિત્રો 2 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં જે છે તે મિત્રો તોફાની વરસાદ ભારે પવનવાળો જોવા મળશે। ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રીની ખેડૂતો માટે મોટી ભેટ। મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી દીધી છે। મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે સરકાર જે છે તે બાગાયતી ખેતીને ખૂબ જ પ્રોત્સાહન આપી રહી છે, સાથે જ પ્રાકૃતિક ખેતીને પણ ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે। આ પ્રકારની ખેતી કરવા માટે સરકાર ખેડૂતોને હેકર દીઠ 25,000 રૂપિયાની સહાય પણ આપી રહી છે। સાથે જ જો તમને મિત્રો એવો પ્રશ્ન હોય કે આ ખેતી કરતા મને નથી આવડતું તો તેનું સમાધાન પણ સરકારે કાઢ્યું છે। ખાસ મિત્રો સરકાર 4 સેન્ટર બનાવશે ખેડૂતો માટે, જેમાં બાગાયતી ખેતીની તાલીમ આપવામાં આવશે। આ સેન્ટર કયા કયા જિલ્લામાં હશે તેની વાત કરીએ તો આ 4 સેન્ટર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં રહેશે। સૌરાષ્ટ્રના ખેડૂતો અમરેલીમાંથી શીખશે, મધ્ય ગુજરાતના ખેડૂતો દાહોદમાંથી બાગાયતી ખેતી કરતા શીખશે અને બનાસકાંઠાની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના ખેડૂતો જે છે તે બાગાયતી ખેતી કરતા શીખશે। અને આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તમામ તાલીમ અને નિર્દેશન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો આ દ્વારા બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપી છે અને ઉલ્લેખનીય છે કે સરકાર અત્યારે ખેડૂતોની આવક વધારવા માટે આ દરેક નિર્ણયો લઈ રહી છે, જેથી મિત્રો ખેડૂત જે છે તે આધુનિક ખેતી શીખી શકે અને જેથી મિત્રો ખેડૂતો જે છે તે વધારે આવક મેળવી શકે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવે મહિલાઓએ માંગણી કરી 8,500 રૂપિયાની સહાય। ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે આજથી 2 થી 3 મહિના પહેલા જ્યારે લોકસભાની ચૂંટણીના પ્રચાર ચાલતા હતા ત્યારે મિત્રો રાહુલ ગાંધીએ જોરોશોરોથી પ્રચારમાં જણાવ્યું હતું કે જો તેની સરકાર જ્યાં જ્યાં પણ બને છે, જ્યાં જ્યાં પણ તેમની સીટ આવે છે ત્યાં મિત્રો દરેક મહિલાઓને, દરેક ગરીબ મહિલાઓને 8,500 રૂપિયા દર મહિને રાહુલ ગાંધીની સરકાર આપશે। સાથે જ મિત્રો કોંગ્રેસે ગેરંટીના કાર્ડ પણ આપ્યા હતા, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે। ઉત્તર પ્રદેશની અંદર મિત્રો લખનૌમાં જે છે તે સ્ત્રીઓ જે છે તે કોંગ્રેસના ગેરંટી કાર્ડ લઈને કોંગ્રેસના કાર્યાલય ઉપર પહોંચી હતી અને મહિલાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ અમને ગેરંટી આપી હતી કે કોંગ્રેસને જીતાડો અને કોંગ્રેસની સીટ આવશે તો 8,500 દર મહિને આપવામાં આવશે અને મહિને 1 લાખની વાર્ષિક મિત્રો 1 લાખની મહિલાઓને સહાય આપવામાં આવશે। તો મિત્રો મહિલાઓ હવે જે છે તે પૈસાની માગણી કરવા કોંગ્રેસ કાર્યાલયે પહોંચી છે અને 8,500 રૂપિયાની માંગ કરી છે। મિત્રો કોંગ્રેસની પાર્ટીએ મોટી જાહેરાતો કરી હતી કે અમારી પાર્ટી જીતશે તો આટલી સહાય આપવામાં આવશે, તો જ્યાં જ્યાં પણ મિત્રો તેમની સીટ આવી છે ત્યાં મિત્રો તેમને હવે 8,500 દર મહિને ત્યાંની ગરીબ મહિલાઓને આપવા પડશે, જેને લઈને મહિલાઓએ માગણી કરી છે। ત્યારબાદ મિત્રો માહિતી મેળવી લઈએ તો દેવા માફી અંગે એક નવી માહિતી પ્રાપ્ત થઈ છે। મિત્રો અવારનવાર દેવા માફીને લઈને આંકડાઓ સામે આવતા હોય છે, ત્યારે અત્યારે જ એક નવા સમાચાર સામે આવ્યા છે। દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો મેદાને આવ્યો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદના માવઠાઓ એક ધારા શરૂ રહ્યા છે। અત્યારે હાલ વાત કરીએ તો અત્યારે ઓગસ્ટ મહિનામાં પણ મિત્રો ખૂબ જ માવઠાઓ પડ્યા, ઝાપટાઓ પડ્યા અને અનરાધાર વાવાઝોડા સાથે વરસાદો પડ્યા, જેને લઈને ખેડૂતોને ખેતરની અંદર ભારે નુકસાન ગયું છે। છેલ્લા મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોની જમીનો ધોવાઈ છે અને સાથે જ પાકો પણ પાણીમાં ગરકાવ થયા છે। ખેતરની અંદર મિત્રો અત્યારે સફાઈ થઈ ગઈ છે, ત્યારે ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પૈસા નથી, ત્યારે નવા દેવાના પૈસા પણ અત્યારે ઉદ્ભવી રહ્યા છે। ખેડૂતોની સહાય મિત્રો આપવાની અત્યારે માંગ કરી રહ્યા છે, કારણ કે અત્યારે જે કંઈ પણ નુકસાન થયું છે ત્યારે સરકાર સામે ખેડૂતોએ સહાયની માંગણી કરી છે। તેવામાં મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફ થયા છે। અત્યારે જ મિત્રો તાજેતરમાં આ વર્ષે તેલંગાણા, ઝારખંડ અને હરિયાણાની સરકારે ખેડૂતોની 2 લાખની દેવા માફી અને લોન માફી કરી છે। ત્યારે મિત્રો હવે ભાજપની સરકાર ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી છે, છતાં
ભાજપની સરકારે ગુજરાતની ખેડૂતોને લોનમાંથી રાહત આપી નથી, ત્યારે મિત્રો અત્યારે ખેડૂત આગેવાનો લગાતાર માંગણી કરી રહ્યા છે કે સરકાર ખેડૂતોને દેવામાંથી બહાર કાઢે, કારણ કે જો મિત્રો દરેક અન્ય રાજ્યોમાં પણ 2-2 લાખની લોન માફ થતી હોય તો ગુજરાતના ખેડૂતોને શા માટે ના થાય? અને માત્ર 2 લાખની પણ મિત્રો જો લોન માફી કરી આપવામાં આવી તો ગુજરાતના 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આ લોન માફી અને દેવા માફી જો થઈ તો 90% જેટલા ખેડૂતો દેવામાંથી બહાર આવી જશે. ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો વાવાઝોડાને લઈને મોટા સમાચાર. ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો, એક સાથે મિત્રો 2 વાવાઝોડા ત્રાટક્યા છે, એક બંગાળની ખાડીમાં અને બીજું જે ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભ્રમી રહ્યું છે, જેને મિત્રો હવામાન ખાતાએ આસના નામ આપ્યું છે. આસના વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર અત્યારે ખતરો છે. અંબાલાલે મિત્રો વાવાઝોડાના ખતરાને લઈને આગાહી કરતા જણાવ્યું કે 80 કિલોમીટર પ્રતિ કલાકનો પવન ફૂંકાશે, જેને લઈને આ વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર ખતરો અત્યારે બની રહ્યો છે. આપને મિત્રો જણાવી દઈએ તો આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં બનીને પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ બીજું જે વાવાઝોડું બંગાળની ખાડીમાં તૈયાર થયું છે તે 2 અને 3 તારીખ આસપાસ ગુજરાત ઉપર લેન્ડફોલ કરશે, જેને લઈને 2 સપ્ટેમ્બરથી ગુજરાતમાં જે છે તે ભારેથી અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને જે ગુજરાત ઉપર આસના વાવાઝોડું છે તેની દિશા મિત્રો પાકિસ્તાન તરફથી વટીને ગુજરાત ઉપર બીજી વાર થાય છે, તો મિત્રો ગુજરાતમાં જે છે તે ભારેથી તોફાની અતિ ભારે વરસાદ પવન સાથે જોવા મળશે. પહેલેથી જ મિત્રો ભારે વરસાદને કારણે છેલ્લા 5 દિવસમાં જે વરસાદ આવ્યો તેનાથી ખૂબ નુકસાન થયું છે અને હવે જો આ વાવાઝોડા આવશે અને તોફાની રૂપ ધારણ કરશે તો મિત્રો ગુજરાતના ખેડૂતોને હવે કંગાળ થવાનો વારો આવશે. ત્યારબાદ મિત્રો જોઈ લઈએ તો હવે આવનારી 1 સપ્ટેમ્બરથી નવા નિયમો બદલાશે, જેમાં એક મોટો નિયમ બદલાવા જઈ રહ્યો છે. મિત્રો ખોટા ફોન કોલ અને મેસેજથી જો તમે પરેશાન હોય તો હવે મળશે રાહત. કેન્દ્ર સરકારે મિત્રો ખોટા ફેક કોલ એટલે કે જે મિત્રો લૂંટવાવાળાના ખોટા ફોન આવે છે, નકામા કોલ આવે છે તેવા અને મેસેજને રોકવા માટે 1 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ કરવામાં આવશે. TRAI એટલે કે મિત્રો જીઓ, એરટેલ, વોડાફોન અને આઈડિયા સાથે જ BSNL જેવી ટેલિકોમ કંપનીઓ મિત્રો આ સમસ્યાનો અસરકારક રીતે સામનો કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીમાં બ્લોકચેન આધારિત DLT ટેકનોલોજીનો અમલ કરશે, જેમાં મિત્રો એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરથી જ નકામા ખોટા ફેક કોલ જે મિત્રો આવતા હોય છે તેની ઉપર પ્રતિબંધ મૂકી શકાય, કારણ કે અત્યારે મિત્રો જે છે તે ઘણા બધા કંપનીના અને ખોટા નકામા કોલની અંદર વધારો થયો છે, જે મિત્રો તમારું લોકેશન ટ્રેસ કરી શકે અને સાથે જ મિત્રો તમને મિત્રો સ્કેમ કરવાનો એટલે કે છેતરપિંડી કરવાનો પણ પ્રયાસ કરી શકે, જેને લઈને મિત્રો સરકારે નિર્ણય લીધો છે અને ટેલિકોમ કંપનીઓ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રયાસ કરશે 1 સપ્ટેમ્બરથી જ કે આવા નકામા કોલ જે છે તે મિત્રો આવતા બંધ થઈ જાય. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો મુખ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક બેઠક. આપને જણાવી દઈએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બેઠક બોલાવીને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લો દેવભૂમિ દ્વારકાની અંદર તથા જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા લોકો માટે રાહત કામગીરીને લઈને મોટી મીટિંગ બોલાવી છે. મુખ્યમંત્રી મિત્રો આ સંદર્ભમાં કહ્યું કે પૂરમાં જેટલા પણ લોકો ફસાયેલા છે તેમને પાણી ઓસરતા સુધી ફૂડ પેકેટ એટલે કે જમવાની સુવિધા આપવામાં આવશે, તેની સાથે પીવાના પાણીના પાઉચ પણ પહોંચાડવામાં આવશે, તેમજ દવાઓ પણ જરૂરી પહોંચાડવામાં આવશે. સરકારની મિત્રો અત્યારે પ્રાયોરિટી છે કે આ લોકોને ખૂબ જ મદદ કરવામાં આવે. એટલું જ નહીં, અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યાં પણ વીજળીના પુરવઠા ગયા છે, લાઇટ ગઈ છે, ત્યાં મિત્રો તે વિસ્તારોની અંદર વીજળી પણ ફરીથી જલ્દી જ પૂરી પાડવામાં આવશે, કારણ કે જામનગર, દ્વારકા, પોરબંદર અને વડોદરામાં મિત્રો તારાજી સર્જાય છે અને લોકો અત્યારે હાલ ટેરેસ ઉપર પણ પહોંચ્યા છે, ઊંચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા છે, જ્યાં તેમને જમવાની અને પીવાના પાણીની સુવિધા પણ સરકાર કરશે તેવું મિત્રો આ મીટિંગમાં ભૂપેન્દ્ર પટેલે ફેસલો લીધો છે. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલની કિંમત હવે અડધી થશે, નીતિન ગડકરીની મોટી જાહેરાત. મિત્રો કેન્દ્રીય માર્ગ અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટા સમાચાર આપ્યા છે. ખાસ કરીને મિત્રો તેમણે એક મોટા પ્રોગ્રામની અંદર હાજરી આપી હતી અને ત્યાં મિત્રો આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી વાતો કરી નાખી છે. આ દરમિયાન મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ ગડકરીએ મિત્રો તેમની કાર વિશે એટલે કે મિત્રો તેમણે પોતાની ગાડી વિશે એવું જણાવ્યું કે હું મારી ગાડી ઇથેનોલ ઉપર ચલાવું છું. વધતા જતા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો એટલે કે બેટરીવાળા વાહનો તરફ જવાની સલાહ આપી છે. સાથે જ મિત્રો પોતાની ગાડીનો ઉલ્લેખ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે મારી ગાડી ઇથેનોલ ઉપર ચાલે છે
અને જો તમે પણ આ પ્રકારની ગાડીઓ લો છો તો મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ઇથેનોલ જે છે તે મિત્રો ખૂબ જ સસ્તું હોય છે. વાત કરીએ તો મિત્રો ઇથેનોલની પ્રતિ કિલોમીટરની કિંમત જે છે તે મિત્રો પેટ્રોલની સરખામણી કરતા ખૂબ જ ઓછી છે. ઇથેનોલ જે છે તે મિત્રો તેની કિંમત ઓછી હોવાને કારણે મિત્રો તમારા ખૂબ જ પૈસાનો પણ બચાવ થાય છે, જેને લઈને નીતિન ગડકરીએ જણાવ્યું કે ભવિષ્યની અંદર ઇથેનોલથી ચાલતી ગાડીઓ પણ ભારતમાં લાવવામાં આવશે અને સાથે જ અત્યારે બેટરીવાળી જે ગાડીઓ આપી છે તે લેવાની પણ સલાહ જે છે તે નીતિન ગડકરીએ આપી છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું છે કે કારની પેટ્રોલ સાથે સરખામણી કરી તો તેની પ્રતિ કિલોમીટરની કિંમત 25 રૂપિયા છે, જ્યારે ઇથેનોલથી તમે ગાડીઓ ચલાવો છો તો તેની 1 લીટરની કિંમત માત્ર 60 રૂપિયા છે. એટલે કે પેટ્રોલથી લગભગ અડધી કિંમતે ઇથેનોલથી ચાલતી ગાડીઓ જે છે તે મિત્રો ચાલે છે, જ્યારે પેટ્રોલની કિંમત જે છે તે 100 રૂપિયા આસપાસ ચાલી રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો દર મહિને મળશે 3000 રૂપિયાનું મોટું પેન્શન. આપને જણાવી દઈએ તો દરેક ખેડૂત ખાતેદારને મળશે હવે 3000 રૂપિયા દર મહિને. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવી છે, ત્યારે આવા ગરીબ ખેડૂતોને મિત્રો ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે, જેમાં યોજનાનું નામ છે માનધન યોજના. 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચેના કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ મિત્રો અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે તમને જણાવી દઈએ તો મિત્રો ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, તેનાથી ખેડૂતોને 40 વર્ષની ઉંમર સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે. તેથી મિત્રો તેને વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે મિત્રો 18 વર્ષના ઉંમરનો ખેડૂત હોય તેમને ઓછા હપ્તા ભરવા પડશે. ખેડૂત ખાતેદારને અગાઉ મિત્રો નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે, જેમાં 200 થી 300 રૂપિયાનું નજીવું પ્રીમિયમ ભરવાનું રહેશે. અને જ્યારે ખેડૂતની ઉંમર 60 વર્ષની થાય છે ત્યારે તેમને આ ભરેલા પ્રીમિયમના રૂપે ખાસ કરીને 60 વર્ષ બાદ 3000 રૂપિયા દર મહિને ખેડૂતોને પેન્શન રૂપિયા આપવામાં આવશે, જે મિત્રો વાર્ષિક 36000 રૂપિયા જેટલી મોટી રકમ ખેડૂતોને ઘરે બેઠા જ ચૂકવવામાં આવશે. તો પીએમ માનધન યોજનામાં અરજી કરવી હોય તો કરી લેજો, જેથી તમને દર મહિને 3000 મળી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લે તો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દરેક આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે હવે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો મિત્રો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ છે તો હવે તમને લાગશે લોટરી. તમને જણાવી દઈએ કે મિત્રો આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને હવે 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. એટલે કે મિત્રો દેશના હવે 100 કરોડ જેટલા લોકો આયુષ્યમાન કાર્ડ ધરાવી શકશે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળની અંદર મિત્રો આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવશે, કારણ કે આ યોજનાનો લાભ દેશના દરેક વ્યક્તિઓને મળવો જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિઓનું શારીરિક જે છે મિત્રો સ્વાસ્થ્ય જે છે તે ખૂબ જ અગત્યનું હોય છે, અને સ્વાસ્થ્ય માટે મિત્રો સરકાર મહિલાઓને હવે 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ આપશે. અને આ યોજનાની સહાય વધુમાં વધુ લોકો મેળવી શકે તે માટે સરકાર અત્યારે જણાવી રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. એટલે કે મિત્રો તમે જે મોબાઈલમાં ડેટા ઇન્ટરનેટ પુરાવો છો તે હવે મળશે ફ્રી. દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી છે. આ બિલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકો કે જેઓ મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી હતી. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ તેનો ઉદ્દેશ્ય એ છે કે દેશના ગરીબો કે જેઓ મિત્રો ડિજિટલ ઇન્ડિયા એટલે કે ટેકનોલોજીથી દૂર રહે છે, કે જેઓ કોઈ દિવસ ઇન્ટરનેટ અથવા મોબાઈલનો ઉપયોગ કરી નથી શક્યા, તેવા લોકો પણ ઇન્ટરનેટનો સારી રીતે ઉપયોગ કરીને આગળ વધી શકે તે માટે સરકાર ગરીબો અને મધ્યમ વર્ગોને, પછાત વર્ગોને મફતમાં ઇન્ટરનેટ આપશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે, અને આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે. અને ભવિષ્યમાં જો આ બિલ પાસ થાય છે અને સમગ્ર મંજૂરી મળે છે તો મફતમાં ઇન્ટરનેટ પણ આપવામાં આવશે. ત્યારબાદ જોઈ લે તો મિત્રો આવનારી 1 તારીખથી એટલે કે 1 સપ્ટેમ્બરથી બદલાશે આટલા નિયમો. મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા મોટા નાના ફેરફાર થતા હોય છે, ત્યારે આ મહિના શું ફેરફાર થવા જઈ રહ્યા છે આવો જાણી લઈએ. સૌથી પહેલા તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અથવા તો વધારો જોવા મળી શકે, કારણ કે 1 તારીખે નવા ગેસના ભાવો જાહેર થતા હોય છે.
ત્યારબાદ મિત્રો સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થઈ શકે, કારણ કે ગેસના અને ઈંધણના દરેક પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો વધારો થવાની સંભાવના રહેશે. ત્યારબાદ મિત્રો ફેક કોલ એટલે કે જે તમારે ફોન આવે છે તેમાં મિત્રો જેટલા નકામા ફોન આવે છે અને કેટલાક લૂંટવા માટેના ફેક કોલ આવે છે અથવા મેસેજ આવે છે તેના પર પણ મિત્રો લગામ લગાડવામાં આવશે. સરકારે જાહેરાત કરી છે. ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં પણ બદલાવ કરવામાં આવશે અને કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરશે, જેથી દેશના લોકોને મોંઘવારીનો સામનો પણ આવનારી 1 તારીખથી કરવો પડી શકે. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડને અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર છે. તો આ સમય બાદ સપ્ટેમ્બર મહિનામાં મિત્રો જો તમે આધાર કાર્ડની અંદર કોઈ પણ સુધારા વધારો કરાવો છો તો મિત્રો તેના માટે તમારે હવે અલગથી પૈસા પણ આપવા પડશે. તો મિત્રો ટોટલ આટલા નિયમો જે છે તે સપ્ટેમ્બર મહિનામાં બદલાવા જઈ રહ્યા છે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતો માટે પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ યોજનામાં મિત્રો કોઈ એક ખેડૂત લાભ લેતો નથી, પરંતુ આખા સમગ્ર ખેડૂતોની એક ટીમ બનાવવામાં આવે છે, કંપની બનાવવામાં આવે છે. દેશભરના ખેડૂતોને નવો કૃષિ ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર આ સહાય આપશે. આ યોજનાનો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક ટુકડી બનાવવાની રહેશે, એક સંસ્થા બનાવવાની રહેશે. ત્યારબાદ મિત્રો કોઈ નવો ધંધો એક સાથે 11 જેટલા ખેડૂતોની કંપની શરૂ કરશે, તેને સરકાર 15 લાખની સહાય આપશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તમે રજીસ્ટર કરીને અરજી કરાવી શકો છો.